હાલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત. આજે તારીખ 6 ડિસેમ્બર 2025. આપણે જોઈએ તો તુવેરમાં એવરેજ બજાર 35થી લઈને 40 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. શું નામ ભાઈ તમારું? ભરતભાઈ. ખેડૂતનું નામ છે અને ભાઈ વાવડી ગામથી આવે છે. તુવેર લઈને અને 35-40 રૂપિયા બજાર ભાવ થાય છે. આપણે દેશી લોકલ કાકડી જોઈએ તો જેમાં બજાર ભાવ 50 રૂપિયા કિલો થાય છે, જે મીડિયમ કાકડી આવે છે. લીલા રીંગણા 40થી માંડી 50 રૂપિયા સુધી કિલો વેચે છે. આપણે બ્રોકલી જોઈને શિયાળાની શરૂઆતમાં બ્રોકલી આવી જ જાય છે રાજકોટમાં, જે 70-80 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. આ બ્રોકલીનો જે ત્રીજી પેઢીમાં માલ ભાઈ છે. તો આવી કાકડી ચોખ્ખી હોય ને 960 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે ભાઈ સાગરભાઈ લઈને આવે છે. આપણે વાલ જોઈને તો જેમાં 50થી માંડીને 60 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. દાણાવાળા વાલમાં બીટમાં 20થી 25 રૂપિયા સુધી અને દૂધીમાં એવરેજ 10 રૂપિયા 15 રૂપિયા સુધી કિલો જાય છે દૂધી. આપણે વટાણામાં જોઈને તો ઘણું બધું માલ આવવા માંડ્યો અને જે બજાર ભાવ 50થી માંડીને 60 રૂપિયા સુધી કિલો વહી ગઈ છે હોલસેલમાં. મરચી જોઈને તો 40 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે મરચીનો. આ મરચામાં 35-40 રૂપિયા સુધી બજાર જાય છે. ગલકામાં એવરેજ બજાર 35 રૂપિયા કિલો વેચાય છે. ભીંડો જોઈને તો 50થી માંડી 60 રૂપિયા કિલો વેચાય છે. જે ભાઈ વેચે છે કનૈયા ટ્રેડિંગમાં. આપણે મોરપીચ રીંગણામાં જોઈએ તો એવરેજ બજાર 50 રૂપિયા કિલો વેચાય છે. અને નિલેશભાઈ ખેડૂતનું નામ છે ને જે ભાઈ ખરેડાથી આવે છે આ મોરપીચ રીંગણા લે. તો બહારનું વટાણા ઘણા બધો માલ આવે છે. બધું જોઈને 15થી માંડીને 20 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. ચાઈના કાકડી જોઈએ તો 1 નંબર ફાર્મ હાઉસની છે, જે 25-30 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. આ નાયલોન ગાજર પાર્સલ જે 18થી લઈને 20 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. આજે એપલગોટીમાં થોડુંક નીચું વલણ છે, જે 50થી માંડીને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. એપલગોટી રીંગણા જે મગનભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ અડબાલકાથી આવે છે. આ એપલગોટી રીંગણું લે એ જોઈને તો મોટા 1 નંબર ચોખ્ખા આંબળા 30 રૂપિયા કિલો જાય છે અને મીડિયમ આંબળું 25 રૂપિયા કિલો છે. આપણે બ્લેક કાળા ભૂટા જોઈને તો 30થી લઈને 35 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. કાળા ભૂટામાં 30-35 એવરેજ પકડાડીને જે હોલસેલ ભાવ છે. અને પિંડોરામાં 25-30 રૂપિયા કિલો વેચે છે, જે કૃષ્ણા ટ્રેડિંગમાં દેવાભાઈજીનું વેચાણ કરે છે. આપણે 4Gમાં 40-45 રૂપિયા કિલો હોલસેલ ભાવ થાય છે. અને પેઢી મરચી જોઈએ જેમાં 35 રૂપિયા કિલો થાય છે, જે વસંતરાયમાં પ્રફુલભાઈ જેનું હોલસેલ વેચાણ કરે છે. કેળામાં થોડીક બજાર છે, જે 10-15 રૂપિયા સુધી કિલોનો ભાવ. આપણે જોઈને તો કારેલું બહારનું પાર્સલ છે, જે એવરેજ બજાર 50 રૂપિયા કિલો થાય છે કારેલામાં, જે મારુતિ ટ્રેડિંગમાં આશીષભાઈ જેનું વેચાણ કરે છે. સરગવો છે, જે સરગવો 100 રૂપિયા કિલો એવરેજ બજાર બાંધેલી જેવું છે ભાવ. અને આ એડિયા રીંગણા છે, જે 60 રૂપિયા કિલો વેચાય છે. આપણે ટમેટું જોઈને તો આપણું અહીંનું લોકલ ખેડૂતનું ટમેટું છે ને, જે ફાર્મમાંથી આવેલું છે. શું ફાર્મનું નામ કીધું ભાઈ? એન્જલ ફાર્મમાંથી આવે છે. અમૃતભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ મિતાણા ગામથી આવે છે આ ટમેટું લે છે. અને આપણે ગણેશ ટ્રેડિંગમાં વેચીએ છીએ, જે ટમેટું મીડિયમ જ છે અને બજાર ભાવ એવરેજ જે 35 રૂપિયા કિલો થાય છે.
આ ગુલાબી રીંગણામાં થયું ભાઈ 80 રૂપિયા. ગુલાબી રીંગણામાં થોડીક બજાર બતાવે છે જે 70 થી માંડીને 80 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે ગુલાબી રીંગણામાં. આપણે આ લોકલ ગાજર પણ આજે જબલામાં આવેલા છે ખેડૂતના, જે 25 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. આમાં શું થયું? જે ભાઈ વનરાજભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ બળદુઈ ગામથી આવે છે. આ ગાજર અને આ ટીંડોરા લે. આ ટીંડોરી આપણી અહીંની દેશી લોકલ છે, જે 25-30 કિલો થાય છે, જે ભાઈ બળદુઈથી લઈને આવે. આપણે તૂરમાં જોઈને તો 40 થી માંડીને 50 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. શું નામ ભાઈ? નાજાભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ કાળીપાટથી આવે છે આ તુવેર લઈ. અને ગુલાબી રંગના જે લાંબા છે ને એમાં પણ બજાર સારી એવી બતાવે છે, જે 60 થી 70 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. કયું ગામ ભાઈ? કયું ગામ? શું નામ? નામ શું? વિનુભાઈ ખેડૂતનું નામ છે ને ભાઈ કાળીપાટથી આવે છે. લાલ મરચામાં પણ સારી એવી બજાર થાય છે, 70 થી માંડીને 80 રૂપિયા સુધી કિલો જાય છે લાલ મરચી. બોક્સનું એકદમ લાઇટિંગ વાળું ચોખ્ખું મરચું જોઈને તો એમાં પણ બજાર 35 રૂપિયા 38 રૂપિયા સુધી જાય છે, જે પુરુષાર્થમાં વિવેકભાઈ જેનું વેચાણ કરે છે. આપણે બહારનું પાર્સલ ગુવાર જોઈને તો 70 થી માંડીને 80 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે ગુવારમાં, જે ભાઈ સંજયભાઈ જેનું વેચાણ કરે છે પુરુષાર્થમાં, અને કિશોરભાઈ. વાલોરમાં બજાર જોઈને તો હારી ચોખ્ખી વાલોર 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે ભાઈ શું નામ ભાઈ? ભનુભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ લોધીડાથી આવે છે આ વાલોર. આપણે ગાજરમાં એવરેજ બજાર 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો થાય છે, જે 1 નંબર ચોખા ગાજર છે, જે ભાઈ બેડીથી આવે છે. આપણે ફુલાવરમાં બજાર ભાવ જોઈએ તો 200 થી માંડીને 300-350 રૂપિયા સુધી વધડું પોટલું વેચાય છે, અને જેનું વજન ગણીને તો 15 કિલો પ્લસ આવે છે ફુલાવરના પોટલાનું વજન. અને જે ઉધડું વેચાય છે એ ફુલાવરમાં હિતેશભાઈ ખેડૂતનું નામ છે, અને જે ભાઈ બેડી ગામથી આવે છે ફુલાવરનું, જે ભાઈ હોલસેલનું વેચાણ કરે છે. અત્યારે ભાઈ મીડિયમ ફુલાવર છે જે 200 રૂપિયામાં વેચે છે. આપણે જોઈને તો રીંગણા જે વેરાયટી છે, જે કાબરું લીટાવાળું રીંગણું છે, જેમાં 70 થી લઈને 80 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. શું નામ ભાઈ? જયસુખભાઈ ભાઈનું નામ છે, અને જે ભાઈ આ રીંગણાનું વેચાણ કરે છે. આ રીંગણામાં આ પણ એડિયો લાઇટ વાળું જોતું હોય ને 1 નંબર ચોખ્ખું, તો આમાં પણ 70-80 રૂપિયા સુધી બજાર વેચાય છે. આપણે પુરિયાવાળા ચોરામાં જોઈએ તો થોડુંક આજે નીચી બજાર ગઈ છે, 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે પુરિયાવાળા ચોરા. અને જે આશીષભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ કાતરોડાથી આવે છે. આપણે કોબીસમાં એવરેજ બજાર 14-15 રૂપિયા સુધી વેચાય છે, જે ઓછું માપે મળે છૂટું. ને જગદીશભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ કાતરોડાથી આવે છે. અને પેઢીમાં ભાઈ હિતેશભાઈ માલનું હોલસેલ વેચાણ કરે છે.